તારુણ્ય માટે સ્ટ્રોમ એન્ડ ટ્રેસ શબ્દનો પ્રયોગ કરનાર બાળ અભ્યાસ ચળવળના પ્રણેતા કોણ હતા? સ્ટેનલી હોલ. તારુણ્ય માટે સ્ટ્રોમ એન્ડ ટ્રેસ શબ્દનો પ્રયોગ કરનાર બાળ અભ્યાસ ચળવળના પ્રણેતા કોણ હતા? સ્ટેનલી હોલ. પઝલ બોક્સ એટલે કે સમસ્યા પેટીની રચના કોણે કરી હતી? તો કે એડવર્ડ થોર્નડાઇકે. સમસ્યા પેટી એટલે કે પઝલ બોક્સની રચના કોણે કરી હતી? એડવર્ડ થોર્નડાઇકે. વારંવારના પ્રયત્નોના અંતે પ્રયત્ન ભૂલ ઘટે છે એવું કોને જણાવ્યું હતું? તો કે એડવર્ડ થોર્નડાઇકે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન માટે કોણ પ્રસિદ્ધ છે? એડવર્ડ થોર્નડાઇક. અસરનો નિયમ લો ઓફ ઇફેક્ટ કોણે આપ્યો છે? તો કે એડવર્ડ થોર્નડાઇક. તો એડવર્ડ થોર્નડાઇક છે તેને પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત આપેલ છે. આ ઉપરાંત અસરનો નિયમ એટલે કે લો ઓફ ઇફેક્ટ પણ આપેલ છે. મનોવિજ્ઞાન મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું કોણે કીધું હતું? તો કે વિલ્હેમ વુન્ટે. મનોવિજ્ઞાન મન અથવા તો ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું વિલ્હેમ વુન્ટે કહ્યું હતું. શાસ્ત્રીય અભિસંધાન અથવા તો અભિસંધિત અધ્યયન માટે કોણ પ્રસિદ્ધ છે? તો કે ઇવાન પાવલો. ઇવાન પાવલો કયા દેશના પ્રસિદ્ધ શરીરશાસ્ત્રી હતા? તો કે રશિયાના. ઇવાન પાવલો છે તે પોતે રશિયાના હતા. શાસ્ત્રીય અભિસંધાન અથવા તો અભિસંધિત અધ્યયન માટે પાવલોને કયા વર્ષે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો કે 1904માં. શાસ્ત્રીય અભિસંધાન અથવા તો અભિસંધિત અધ્યયન માટે પાવલોને 1904માં ક્યારે? તો કે 1904માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. કોના મતે મનોવિજ્ઞાનને જેનું અવલોકન થઈ શકે છે તેવા વસ્તુ તરીકે વર્તનનો અભ્યાસ કરવો જોઈએ? તો કે જેબી વોટસન. જેબી વોટસનનો વર્તનવાદી કે વાર્તનિક અભિગમ બીજા કયા નામે ઓળખાય છે? તો કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. જેબી વોટસને વર્તનવાદી અને વાર્તનિક અભિગમ આપેલ છે. ખાસ યાદ રાખવાનું કે ભાઈ વર્તનવાદી અને વાર્તનિક અભિગમ કોણે આપેલ છે? જેબી વોટસને. હવે જેબી વોટસને જે આપ્યો વર્તનવાદી અને વાર્તનિક અભિગમ એ બીજા કયા નામે ઓળખાય છે? તો કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. વર્તનવાદી સિદ્ધાંતમાં SR મોડેલ રજૂ કોણે કર્યું હતું? તો કે જેબી વોટસને. જેબી વોટસને SR મોડેલ રજૂ કર્યું હતું. વર્તનવાદના સ્થાપક જેબી વોટસન કયા દેશના મનોવૈજ્ઞાનિક હતા? તો કે અમેરિકાના. પાવલોના શાસ્ત્રીય અભિસંધાન પર આધારિત લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ નામનો પ્રસિદ્ધ અભ્યાસ કરનાર વ્યક્તિ કોણ હતા? તો કે જેબી વોટસન. અધ્યયનનો જ્ઞાનાત્મક અધ્યયન છે તેના માટેનો જ્ઞાનાત્મક સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો કે એડવર્ડ ટોલમેન. જ્ઞાનાત્મક સિદ્ધાંત કોને આપ્યો? તો કે એડવર્ડ ટોલમેન. ચલચિત્રમાં જોવા મળતી ગતિને ફાઈ ઘટના એવું નામ કોણે આપ્યું? મેક્સ વર્થીમર. ચલચિત્રમાં જે જોવા મળતી ગતિને ફાઈ ઘટના એવું નામ કોણે આપ્યું? મેક્સ વર્થીમર. સમષ્ટિવાદી વિચારધારાના પાયામાં કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો કે પ્રત્યક્ષીકરણ. સમષ્ટિવાદી વિચારધારાના પાયામાં પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા જવાબદાર છે. પ્રત્યક્ષીકરણના નિયમો માટે પ્રસિદ્ધ કોણ છે? તો કે મેક્સ વર્થીમર. તો આ ખાસ યાદ રાખવાનું કે ફાઈ ઘટના એવું નામ કોણે આપ્યું હતું? તો કે મેક્સ વર્થીમરે. પ્રત્યક્ષીકરણના નિયમો માટે પ્રસિદ્ધ છે મેક્સ વર્થીમર. જ્ઞાનાત્મક વિકાસ માટે કોણ પ્રસિદ્ધ છે? તો કે જીન પિયાજ. જ્ઞાનાત્મક વિકાસ માટે તો કે જીન પિયાજ. પરંતુ જ્ઞાનાત્મક સિદ્ધાંત કોણે આપેલ છે અધ્યયનનો? તો એડવર્ડ ટોલમેન. જીન પિયાજે જે જ્ઞાનાત્મક વિકાસની કેટલી અવસ્થાઓ વર્ણવી છે? 4 અવસ્થા વર્ણવી છે. જીન પિયાજે જ્ઞાનાત્મક વિકાસની સંકલ્પના અનુસાર બાળકની જન્મથી 2 વર્ષ સુધીની અવસ્થા ક્યાં નામે ઓળખાય છે? તો કે સંવેદી સ્નાયુ અવસ્થા. બાળકની જન્મથી 2 વર્ષ સુધીની જે અવસ્થા છે તે અવસ્થાને સંવેદી સ્નાયુ અવસ્થા તરીકે ઓળખાય છે. બાલ્યાવસ્થામાં થતા કેન્સરની સારવાર માટે હિપ્નોસિસનો ઉપયોગ થઈ શકે તે અંગે કોણે સંશોધન કર્યા હતા? તો કે અર્નેસ્ટ આલ હિલગાર્ડ. બાલ્યાવસ્થામાં કેન્સરની સારવાર માટે હિપ્નોસિસનો ઉપયોગ થઈ શકે છે
એવું કોણે સંશોધન કર્યું હતું? તો કે અર્નેસ્ટ આલ હિરગાર્ડ. અધ્યાપન વિજ્ઞાનના પ્રણેતા એટલે રોબર્ટ મિલ્સ ગેન. અધ્યયન શ્રેણી સિદ્ધાંત તથા અધ્યાપન સિદ્ધાંત માટે કોણ પ્રસિદ્ધ છે? રોબર્ટ મિલ્સ ગેન. અધ્યયન શ્રેણી સિદ્ધાંત કે અધ્યયન સિદ્ધાંત માટે રોબર્ટ મિલ્સ ગેન. જ્ઞાનાત્મવાદી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે આલ્બર્ટ બાંદુરા. તો યાદ રાખવાનું કે જ્ઞાનાત્મવાદી ચળવળના પિતા તરીકે આલ્બર્ટ બાંદુરા. અવલોકનાત્મક અધ્યયન અને સ્વનિયમનનો સિદ્ધાંત કોણે આપેલ છે? તો કે આલ્બર્ટ બાંદુરાએ. અવલોકનાત્મક અધ્યયન અને સ્વનિયમનનો સિદ્ધાંત તો કે આલ્બર્ટ બાંદુરાએ આપેલ છે. આથી તેમને જ્ઞાનાત્મવાદી ચળવળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, આલ્બર્ટ બાંદુરાને. હોવાર્ડ અલ ગાર્ડનરે કેટલી બુદ્ધિઓની યાદી આપેલ છે? તો કે 7 બુદ્ધિની યાદી આપેલ છે. સ્ટેનબર્ગે બુદ્ધિના કેટલા સ્વરૂપો આપેલા છે? તો કે 3 સ્વરૂપ આપેલા છે. બુદ્ધિનો ત્રિસ્તરીય સિદ્ધાંત તથા પ્રેમનો ત્રિકોણીય સિદ્ધાંત કોણે આપેલ છે? સ્ટેનબર્ગ. બુદ્ધિનો ત્રિસ્તરીય સિદ્ધાંત તથા પ્રેમનો ત્રિકોણીય સિદ્ધાંત કોણે આપેલ છે? તો કે સ્ટેનબર્ગ. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો કે ઓસ્ટ્રિયામાં ફ્રાઈબર્ગ, ઓસ્ટ્રિયામાં સિગમન્ડ ફ્રોઈડનો જન્મ થયો હતો. મુક્ત સાહચર્ય અને સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કઈ ઉપચાર પદ્ધતિમાં થાય છે? તો કે મનોગત્યાત્મક કે મનોવિશ્લેષણ પદ્ધતિમાં. ખાસ યાદ રાખવાનું, મુક્ત સાહચર્ય કે સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કઈ ઉપચાર પદ્ધતિમાં થાય? તો કે મનોગત્યાત્મક કે મનોવિશ્લેષણ પદ્ધતિમાં. યુંગના સિદ્ધાંત અનુસાર મન કેટલા વિભાગનું છે? તો કે 3 વિભાગનું છે. યુંગે મનને 3 વિભાગ દર્શાવ્યા છે. યુંગે વ્યક્તિત્વને કેટલા પ્રકાર રજૂ કર્યા? તો કે યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર રજૂ કર્યા. મનના 3 વિભાગો છે અને વ્યક્તિત્વના 2 પ્રકારો. મનોવિજ્ઞાનમાં પારવૈયક્તિક મનોવિજ્ઞાનનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કે અબ્રાહમ મેસ્લોએ. મનોવિજ્ઞાનમાં પારવૈયક્તિક મનોવિજ્ઞાનનો પ્રારંભ અબ્રાહમ મેસ્લોએ કરેલ છે. અબ્રાહમ મેસ્લોએ વાંદરા પર કરેલા પ્રયોગને આધારે કયો સિદ્ધાંત આપ્યો? તો કે જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત. તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે. અબ્રાહમ મેસ્લોએ જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત આપ્યો. કેના પર પ્રયોગ કરીને? તો કે વાંદરા ઉપર પ્રયોગ કરીને. અબ્રાહમ મેસ્લોએ વાંદરા પર પ્રયોગ કરીને જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત આપ્યો. પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંત અબ્રાહમ મેસ્લોની જરૂરિયાતોની કેટલી શ્રેણી રજૂ કરી? તો કે 5 શ્રેણીની. પ્રેરણાનો શ્રેણીક્રમ એટલે કે અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાઓનો શ્રેણીક્રમ માટેના 5 શ્રેણી રજૂ કરેલ છે. મેસ્લોના જરૂરિયાતોનો શ્રેણીક્રમમાં પ્રથમ જરૂરિયાત કઈ આવે છે? તો કે શારીરિક. સૌથી પ્રથમ જરૂરિયાત કઈ છે? તો કે શારીરિક. અને સૌથી ટોચની અને છેલ્લી જરૂરિયાત તો કે સ્વ આવિષ્કીકરણની જરૂરિયાત. સ્વ આવિષ્કીકરણવાળી વ્યક્તિના લક્ષણોની યાદી કોણે આપેલ છે? તો કે મેસ્લોએ. આલ્ફ્રેડ બીને અને થિયોડોરસ સાયમને રચેલી બુદ્ધિ કસોટી ક્યાં નામે ઓળખાય છે? તો કે બીન સાયમન કસોટી. આલ્ફ્રેડ બીન અને થિયોડસ સાયમને રચેલી બુદ્ધિ કસોટી ક્યાં નામે ઓળખાય છે? તો કે બીન સાયમન કસોટી. બુદ્ધિનો દ્વિઅવયવીય સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેન. બુદ્ધિનો દ્વિઅવયવીય સિદ્ધાંત કોને આપેલ છે? તો કે ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેન. સ્ટેનફોર્ડ બીને વ્યક્તિગત બુદ્ધિ કસોટીની રચના કોણે કરેલી હતી? તો કે લેવિસ ટર્મન. શાહીના ડાઘા કસોટી માટે કોણ પ્રસિદ્ધ છે? તો કે હર્મન રોરસાક. તે પોતે સ્વિટ્ઝરલેન્ડના હતા. શાહીના ડાઘાની કસોટી હર્મન રોરસાક તે પોતે સ્વિટ્ઝરલેન્ડના હતા. અવયવ પૃથ્થકરણ તથા પ્રમાણિક બુદ્ધિઆંક માટે કોણ પ્રસિદ્ધ છે? તો કે થર્સ્ટન. યાદ રાખવાનું, અવયવ પૃથ્થકરણ તથા પ્રમાણિત બુદ્ધિઆંકના ખ્યાલ માટે થર્સ્ટન પ્રસિદ્ધ છે. થર્સ્ટનના મતે બુદ્ધિ કેટલી પ્રાથમિક માનસિક શક્તિઓની બનેલી છે? તો કે 7. બુદ્ધિનો એસઆઈ સિદ્ધાંત કોણે આપેલ છે? અને તેમાં બુદ્ધિને કેટલા પાસામાં રજૂ કર્યા છે? તો કે 3 પાસામાં રજૂ કર્યા અને સિદ્ધાંત આપ્યો એસઆઈનો જોન ગિલફોર્ડ. બુદ્ધિનો એસઆઈનો સિદ્ધાંત કોણે આપ્યો?
તો કે જોય ગિલફોર્ડ. 16 પીએફ, HSPQ, PSPQ, ESS વગેરે જેવા વ્યક્તિત્વ માપનના ઉપકરણો વિકસાવનારું કોણ હતા? તો કે કેટલ. બેન્જામિન બ્લૂમે અધ્યયનના કેટલા સ્તર રજૂ કર્યા? તો કે 6 સ્તર રજૂ કર્યા. બેન્જામિન બ્લૂમે અધ્યયનના 6 સ્તર રજૂ કર્યા. સર્જનાત્મકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે એલિસ ટોરેન્સ. સર્જનાત્મકતાના પિતા તરીકે એલિસ ટોરેન્સ ઓળખાય છે. સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે જુલિયન બી રોટર. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલ છે? તો કે જુલિયન બી રોટર. 34 એકદળ અને 34 દ્વિદળ જોડિયા બાળકોનો અભ્યાસ માટે કોણ પ્રસિદ્ધ છે? ગોટેસમન અને સિલ્ડઝ. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ શેમાંથી થયો છે? આ તો યાદ રાખવું પડશે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ શેમાંથી થયો? તત્વજ્ઞાનમાંથી. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે તત્વજ્ઞાનમાંથી. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.